अरे 10 દિવસ માટે હું સસ્પેન્ડ થઈ ગઈ. હું એવું માની જ કેવી રીતે શકું કે વેદિકા ભાભી જેવી વ્યક્તિ દિગ્વિજય ભાઈના હાથનો માર ખાશે? ઇટ્સ ઓકે કિસ. હું પણ થાપ ખાઈ ગયો ને. હું મોટા ભાઈને નાનપણથી ઓળખું છું. વેદિકા ભાભી પણ આવું ખોટું નાટક કરતા જ હોય છે. આપણને બધાને ખબર છે. છતાં પણ હું એમની વાતોમાં આવી જ ગયો ને. હા પણ ફોજદાર, ભૂલ તો મારી જ છે. મેં જ્યારથી આ ઘરમાં પગ મૂક્યો છે ત્યારથી વેદિકા ભાભી મારી હેરાનગતિ કરી રહ્યા છે. તો એમના પર વિશ્વાસ કેવી રીતે મૂકી શકો? તો પણ મને એવું કેવી રીતે લાગ્યું કે મને ક્યારેય નહીં ફસાવે? એ સર, તું વધારે પડતું વિચારી રહી છે. આટલું બધું ના વિચાર. તું ચોખ્ખા મનની છે ને, એટલે તેમની ઉપર વિશ્વાસ મૂક્યો. અને આપણે તો આપણી ભૂલો ઉપરથી જ શીખવાનું હોય છે ને. તો પછી આમ પણ હવે શું કરું? હવે કંઈ નહીં કરવાનું. આ જે કંઈ થયું છે એમાંથી બહાર આવી જાવ. કારણ કે આનો જવાબ આપવાનો કોઈ અર્થ નથી. એ બંને કેસર કરપ્ટ માઇન્ડ વાળા છે. એમની એક્શનનું આપણે રિએક્શન આપીશું એવું એ લોકોને ખબર છે. એટલે કંઈક તો તૈયારી કરીને બેઠા જ હશે. હે ને? એ તો છે. આપણે છે ને એ બંનેને એ જ ભ્રમમાં રાખવાના કે કેસર અને હર્ષ આ વાતનો બદલો લેશે પણ આપણે કંઈ નહીં કરીએ એટલે એ લોકો વધારે ફ્રસ્ટ્રેટ થશે. રાઈટ. પણ ફોજદાર, જેમ દિગ્વિજય ભાઈએ વેદિકા ભાભીને એઝ અ વિટનેસ ઉભા કર્યા તેમ હું પણ અર્જુનભાઈને એઝ અ વિટનેસ ઉભા કરી જ શકું છું ને. પણ આનાથી કંઈ પોઝિટિવ રિઝલ્ટ નહીં મળે. પણ કેમ? કારણ કે કેસર એ લોકો પાસે વિડીયો એવિડન્સ છે. અને સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટ એ છે કે કેસર અને અર્જુનનું સારું બને છે એટલે એમના વિરોધમાં નહીં બોલે. એ સર તું સાબિત જ નહીં કરી શકે કે તું સાચી છે. પણ ફોજદાર, કેસર કોંગ્રેચ્યુલેશન્સ. અરે તારી કરિયરનું પહેલું સસ્પેન્શન છે. એન્જોય. શું? અરે હા કેસર, તને 10 દિવસની રજા મળી છે. તો જા તારી મમ્મીના ત્યાં જઈ આવ, માનસી દીદીને મળી આવ, અનિર દીદીને મળી આવ, એમની ઢીંગલીને મળી આવ. અરે મજા કર જા. હું ફોજદાર જાઉં ને. અરે કેસર, આટલો બધો લોડ ના લે. જસ્ટ ચિલ. And I hate tears, Puspa. I hate tears, રે. તો 10 દિવસમાં શું સરસ બનાવીને ખવડાવીશ બોલ. જીયા દેરાણી, તમે આજે ઘરે છો? ડ્યુટી ઉપર નથી ગયા? ઓહો, અમે તો ભૂલી જ ગયા હતા કે તમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ફોર 10 days. આ બધું જમવાનું તમે બનાવ્યું? અમને બહુ જ દુઃખ થયું. તમારે 10 દિવસ માટે ઘરે બેસી રહેવું પડશે. બહુ ખોટું થયું. હા, અમે મિસ કરીશું તમારો વર્દીવાળો રૂઆબ. બહુ હવામાં ઉડતી હતી ને, એક ઝટકે તને જમીન પર લાવી દીધી ને. અમારી સામે લિમિટમાં રહેવાનું. તે વિચાર્યું પણ નહીં હોય ને એવું તારી લાઈફમાં થશે, સમજી? છોડી દો અમને, કહું છું છોડો મારો હાથ. મમ્મી! અરે નાના વેદિકા ભાભી, તમારા મમ્મીને ના બોલાવશો. શું છે ને કે એમને તો અહીંયા આવતા વાર લાગશે અને ત્યાં સુધીમાં તો તમારો આ હાથ પપ્પાથી અલગ થઈ ગયો. કહું છું છોડ અમને. એક કામ કરો, તમારા પતિને બોલાવો. બોલાવો.
અને એમને કહો કે વિડીયો લે અને જરા જલ્દી બોલાવજો, કારણ કે તમારા હાડકા ખોખરા થવાના છે. બોલાવો. કહું છું છોડો, મારો હાથ અમને દુખે છે. કાલે તો તમે ફક્ત માર ખાવાની એક્ટિંગ કરી હતી, પણ આજે એક્ટિંગ કરવાની જરૂર નહીં પડે. નેચરલી તમારી એક્ટિંગ બહાર આવે.